हेलो फ्रेंड्स, केम छो बधा मजामां? जय श्री कृष्ण, जय अंबे। जो हूँ आज बनाવું છું નવી જ વસ્તુ, નાસ્તો જ નવો જ એ મેં બને ત્યારે તમને ખબર પડશે. જો અમે આ બધું આમાં લસણ આરી, પછી આમાં ડુંગળી, ટામેટું, ગાજર, બીટ બધું સમારીને એકદમ ઝીણું ઝીણું કટરમાં કરી લીધું છે. જો બધું ભેગું. જો ફ્રેન્ડ્સ, આપણે તેમાં આમાં નાખી દીધી સોજી નાખી અને વળવા દીધું, એટલે થોડી વાર બધું અંદર આનો બધો રસો બધો પીવાઈ ગયો. હવે હું તેમાં કોથમીર નાખી દઉં છું અને આ લીલા મરચાં મેં ઝીણા ઝીણા સમારેલા છે. જો અને આ ફ્રેન્ડ્સ આપણે અપ્પમ બનાવવાના છીએ. જો હવે આ એક એક ચમચી કરી અને અંદર નાખી દીધું. આ બધા મૂકી દીધા. હવે આપણે આ ઢીક કરી દઈએ. ફ્રેન્ડ્સ, આપણે આ બધા ઉથલાઈ દઈએ. બધા થઈ જશે. એક ભાગ બધો ચડી જશે. જો ફ્રેન્ડ્સ, આ એક એક આપણે કાઢી લઈએ. જો થઈ ગયા છે આપણે સરસ સરસ મસ્ત. આ છે ફ્રેન્ડ્સ, આપણે ઘઉંના લોટમાંથી બનાવ્યા છે. છાશમાં પલાળી અને બધું અંદર નાખી અને પલાળ્યું છે. ફ્રેન્ડ્સ, આપણે બીજી વખતમાં તૈયાર કરી દીધું. અને જો ફ્રેન્ડ્સ, આ એકદમ એટલા પોચા સરસ થયા છે તે મેં આમાં નથી ઈનો કે સોડા કશું નથી નાખ્યું, પણ એટલા મસ્ત પોચા પોચા થયા છે. જો આમ દબાઈએ તો જો પોચા પોચા એકદમ લાગી ગયો. એકદમ પોચા પોચા પોચા. ગરમ ગરમ છે એટલે થોડા સીજે એટલે પછી થાય. અપ્પમ તૈયાર થઈ ગયા છે. જો અને આ લીલી ચટણી સાથે મેં સર્વ કર્યા છે. પણ એટલા ઘઉંના છે પણ એટલા મસ્ત ટેસ્ટી લાગે છે. મસ્ત બધા જ અંદર વેજીટેબલ નાખ્યા છે. અંદર એક ઘઉંનો લોટ અને થોડો જ સોજીનો નાખ્યો, અડધો કપ સોજીનો અને 1 કપ ઘઉંનો લોટ. એનાથી પણ એટલા મસ્ત થયા છે. કોઈક દિવસ નવું જૂનું બનાવવું હોય તો આ રીતે બનાવી શકો તમે. તો ઘઉંના લોટમાંથી પણ આ રીતે આપણે બનાવી શકીએ છીએ. જો મસ્ત બન્યા છે ને. અને હું પણ આ રીતે મેં એક વખત બનાવ્યા તો મને સરસ ભાવ્યા, તો મેં આ બીજી વખત મેં બનાવ્યા. જો અમારા ઘરમાં બધાને ભાવે છે. એના બાળકોને નાસ્તામાં પણ સવારમાં મુકાય. કંઈ ના લોટ હોય તો પલાળી ના હોય તો આપણે ઘઉંનો લોટ પલાળી અને 2 સોજી થોડો નાખી અને આપણે મસ્ત આ રીતે